નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠેકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું એટલે કે ચર્ચા કરશું કે ઉનાળુ તલનું વાવેતર હવે કરવું હોય તો કરી શકાય, હા કે ના. તો ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ 4/3/2025. તો હજી તમારે વાવેતર કરવું હોય તો હું કહું કરી શકો. 15 તારીખ સુધી તમે વાવેતર કરી શકો, એટલે કે 15/3/2025 સુધી જો તમે વાવેતર કરો તો તમે ટાઈમસર હજી કહેવાય કે ના વાંધો ન આવે, હજી ચોમાસું તમારે ભેગું ન થાય. તો વેરાયટીમાં તમે જુઓ તો અમુક વેરાયટી 80થી 90 દિવસ લેતી હોય છે. તો હજી તમારે 15 તારીખ સુધી જો વાવેતર કરવું હોય તો મિત્રો તમે કરી શકો. પછી 15 તારીખ પછી તમે જેટલું લેટ વાવેતર કરતા જાઓ એટલું પછી પાછળથી શું બને કે જીરા ઘોડે કે જેટલું પાઉં વાવેતર થાય એમ તલે પણ અમુક ટાઈમ તમે જુઓ તો કાચા વળતા જાય. ઉપરથી ફૂટ જે રહી હવરી બંધ થતી જાય, અથવા તો નવી ફૂટ ચાલુ રહે, નીચેથી ફાંટિયા ચાલુ થઈ જતા હોય. તો આવો પ્રોબ્લેમ આવતો હોય. બીજું કે વરસાદ વધારે આપણને નડે. તો વરસાદ તમે જુઓ તો 15 જે આપણે વરસાદ જે થતો હોય તો એ 15/6/2025 એટલે કે આ વરસાદ જે રહ્યો એ તમે ગણો તો 6ઠ્ઠા મહિનામાં થઈ જતો હોય. તો આપણે એવું જ માનવાનું કે 15/6 વરસાદ થઈ જાય છે. આપણે એવું નહીં માનવાનું કે 15/6 વરસાદ નહીં થાય. કદાચ આપણે એવું વિચારીને વાવી કે ભાઈ 15/6 વરસાદ આલો નહીં થાય ને આપણે વાવેતર કરી દેવી, થોડો ખેંચાય કદાચ 15-20 દી તો આપણે તલ નીકળી જાય. પણ આપણે કદાચ વાવેતર કરવી અને વરસાદ ટાઈમે થઈ જાય કદાચ, તો શું થાય કે વાઢે મૂક્યા અથવા વાઢોના બાકી હોય, વાઢે મૂક્યાને ઓઘલા બાકી હોય, ખેરાવાના બાકી હોય, તો પછી નુકસાન થતું હોય. અમુક ટાઈમ ઓઘલા મૂક્યા વાઢીને મૂક્યા હોય પછી ખેરવી તો દાણા અમુક ટકા ખરે છે, અમુક ટકા નથી ખરતા, અને ખરે એ પણ થોડાક સામ પડી જાય એટલે કે કાળા જેવા થઈ જાય. તો માર્કેટમાં ભાવ આવતો નથી. તો ખેડૂત મિત્રો, તમારે તલ વાવવા હોય તો અત્યારે હજી તમે 15 તારીખ સુધી તમે વાવેતર કરી શકો, એટલે કે આપણને ઉત્પાદન પૂરતું મળે. પછી આપણે વાત કરી કે મેં તમને વાત કરી કે ભાઈ લેટ જમ વાવેતર કરતા જાઓ તો અમુક માર્કેટમાં તમે જુઓ તો 60 દિવસવાળી વેરાયટી આવે, એટલે કે 60 દિવસમાં પાકી જાય. તો એ કદાચ તમારે વાવેતર 15 તારીખ પછી કદાચ જો કરવું હોય, હું તો કહું ન જ કરાય, પણ કદાચ તમારે કરવું હોય તો 60 દિવસવાળી વેરાયટી તમે વાવી શકો, એટલે કે ટાઈમે નીકળી જાય તો વાંધો ન આવે. અને તલ વાવવાનો ટાઈમ કદાચ એમ ત્યાં વહી ગયો અને તમારે કદાચ પાણી વધતું હોય ને વાવવું જ હોય તો તમે મગ હે, અડદ હે, આ તમે વાવી શકો. તો એ તમે જુઓ તો 50 થી 70 દિવસ, 50, 60, 70 દિવસ એ નીકળી જાય, એટલે તમારે વાંધો ન આવે, ચોમાસું ભેગું ન થાય. તો મિત્રો, આ હતી વાત કે ઉનાળુ તલનું હવે વાવેતર કરવું કે ન કરવું. તો આ હતું મારું સજેશન. અને તમે ખેડૂત મિત્રો વાવતા હોય, કેવો અનુભવ થયો તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે ભાઈ દિનેશભાઈ, મારે ગયા વર્ષે આ રીતનું હતું કે આટલો ઉતારો આવ્યો હતો કે ભાઈ આ મારી સાથે બનાવ બન્યો, એટલે કે બનાવ એટલે કે વરસાદ ભેગો થયો હતો નહોતો થયો, કે ક્યારે વાવેતર કર્યું હતું, કઈ તારીખે વાવ્યું હતું અને કઈ વેરાયટી વાવી હતી, એ પણ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો ખેડૂત મિત્રો, વિડીયો અહીંયા હું પૂરો કરીશ. નમસ્કાર.